નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપણું હાર્દિક સ્વાગત। ધોરણ 11 વિષય છે ભૂગોળ। ગયા લેક્ચરની આપણે અંદર પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો એ માટેના આપણે અને ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ એ માટે આપણે જોયું હતું કે પૃથ્વી છે એનો ઉદ્ભવ કેવી રીતે થયો, બરાબર છે। આપણે ધોરણ 10માં અથવા 9માં આગળ આપણે સમાજ વિદ્યા અથવા વિજ્ઞાનમાં ભણી ગયા હશે સૌર પરિવારમાં પૃથ્વી વિશેનો અભ્યાસ, પણ હકીકતમાં પૃથ્વી છે એનો ઉદ્ભવ કેવી રીતે થયો એનો વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો આપણા પૃથ્વી છે એના વિશે કેટલીક માન્યતાઓ હતી, જોઈ હતી કે પૃથ્વી છે એનો આકાર કેવો છે, ઈંડા જેવો છે, પૃથ્વી છે એ ઢાળ જેવી છે। આ ઉપરાંત પૃથ્વી છે એ કેવી કીધી હતી કે શેષનાગના માથા પર ટકેલી છે, 3 વિશાળકાય માછલીઓ જેવી છે, વહેલ માછલીઓ જેવી પર ટકેલી છે। કાચબા પૃથ્વી છે, આપણી પૃથ્વી છે કાચબા સમાન ગણવામાં આવી હતી। એક આધુનિક અટપટું અને એક જટિલ યંત્ર સમાન પણ પૃથ્વી ગણવામાં આવી હતી, બરાબર છે। આ પૃથ્વી છે સૂર્ય છે પૃથ્વીની આસપાસ ફરે છે, અને હકીકતે આ પૃથ્વી છે એનો ઉદ્ભવ કેવી રીતે થયો એની માહિતી આપણે જોઈ હતી કે શું કહે છે કે પૃથ્વી છે 14.5 અબજો વર્ષ પહેલાં, બરાબર છે, 4.5 અબજ વર્ષ પહેલાં છે આપણી પૃથ્વી છે એની ઉત્પત્તિ થયેલી હતી। ત્યારે એ કેવી હતી કે અગનગોળા સ્વરૂપે, વાયુ ધગધગતા અંગાર સ્વરૂપે, અને ધીમે ધીમે પૃથ્વી છે એનો સપાટીનો ભાગ છે એ ઠરતો ગયો અને કઠિન પોપડો બનતો ગયો, અને એમાંથી પૃથ્વીનો ઉદ્ભવ સૌરવ પરિવાર સાથે થયો એવું આપણે માનવામાં આવે છે। એ માટે આપણે પૃથ્વી છે એના કેટલાક સિદ્ધાંતો જોયા હતા। તો પૃથ્વીના સિદ્ધાંતો જોયા હતા, એમાં કયા કે 3 સિદ્ધાંતો હતા। કયા હતા કે એક તારક ઉત્કલ્પના, દ્વૈતારક અથવા યુગ્મ તારક ઉત્કલ્પના, અને નિહારિક વાયુ ઉત્કલ્પના અથવા ધુલ્ય વાદળિત આધારિત ઉત્કલ્પના। આ 3 સિદ્ધાંતો છે આપણે જોયા હતા એના। હવે તો એમાં શું આવ્યા હતા કે એક તારક ઉત્કલ્પના, તો એમાં શું જોયું હતા કે એક જ તારામાંથી પૃથ્વીનો જન્મ થયો, ઉદ્ભવ થયો, એને એક તારક ઉત્કલ્પના કહેવાય, અથવા શું એક પૈતૃક પણ એને કહેવામાં આવ્યું હતું। પછી યુગ્મ તારક અથવા દ્વૈતારક ઉત્કલ્પના એટલે શું કે 2 તારાઓ છે એના અથડાવાથી, બરાબર છે, આ સૌરપરિવારમાં પૃથ્વીનો જન્મ થયો હશે, એટલે એમ આપણે એને દ્વૈતારક અથવા યુગ્મ તારક પૃથ્વીની ઉત્કલ્પના છે એ પણ કહી શકાય। અને ત્રીજું વાયવ્ય ધુલ્ય વાદળ આધારિત ઉત્કલ્પના, એટલે કે કોઈ વાયુ અને ધૂળના વાદળો છે એના પદાર્થના કણોના આધારે આ પૃથ્વી છે એનો શું થયો હોય, ઉદ્ભવ થયો હશે, તો એ પણ આપણે જોયું હતું। તો એક તારક ઉત્કલ્પના છે એની અંદર આપણે ક્યાં પેટા વિભાગ આવ્યા હતા કે નિહારિકા વાદળ ઉત્કલ્પના અને વાયુવ્ય રાશિ ઉત્કલ્પના, આના વિશે આપણે જોયું હતું। પછી દ્વૈતારક અથવા યુગ્મ તારક છે એમાં કયો વિશે જોયું હતું કે ગ્રહાણુ ઉત્કલ્પના વિશે આપણે જોયું હતું। પછી એના પછી કે વાયુવ્ય અને ધુલ્ય વાદળિત આધારિત આપણે કેનો જોયો હતો કે આંતરિક વાયુ ધુલ્ય આધારિત અને નિહારિકા વાદળ આધારિત, બરાબર છે, ઉત્કલ્પના છે આપણે જોઈ હતી। આ પૃથ્વી છે એના સિદ્ધાંતો પૂછ્યા હતા। હવે આપણે જોવાનું છે શું કીધું કે પૃથ્વી છે એના ઉદ્ભવવાના આધુનિક સિદ્ધાંતો પૂછ્યા। કેવા સિદ્ધાંતો કીધા કે પૃથ્વીના ઉદ્ભવવાના આધુનિક સિદ્ધાંતો। તો હકીકતે બધા ભૂગોળવિદોએ બરાબર પૃથ્વી વિશેની બધી માન્યતા કરી, એમાં હકીકતે ઘણા બધા ભૂગોળવિદો, તત્વજ્ઞાનીઓ, ભૂગોળવિદોએ એવી ઉત્કલ્પના 2 છે પૃથ્વીની ઉત્કલ્પના વિશે માહિતી જોવા મળે છે, એ ગણખરે સ્વીકારી। એમાં કઈ 2 પ્રકાર પડે છે કે પૃથ્વી છે એના આધુનિક સિદ્ધાંત આધારિત સિદ્ધાંતો, એમાં કેનો સમાવેશ થયો કે નિહારિકા વાદળ ઉત્કલ્પના અને ભરતી વાદળ ઉત્કલ્પના। શું કીધું કે ભરતી ઉત્કલ્પના। તો આ 2 બાબતનો સમાવેશ થયો। કેમાં પ્રકાર કેમ પૂછે કે પૃથ્વીના ઉદ્ભવવાના આધુનિક સિદ્ધાંતો પૂછે। ખાલી સિદ્ધાંત પૂછે તો એમાં 3 મેં આપણે આગળ ભણી ગયા એ આવેલા છે, પણ અહીંયા એમ પૂછ્યું હોય કે પૃથ્વીના ઉદ્ભવવાના આધુનિક સિદ્ધાંતો પૂછાય તો 2 પ્રકાર છે કે આ 2 કે નિહારિકા ઉત્કલ્પના અને ભરતી ઉત્કલ્પના। મેં તમને નિહારિકા શબ્દ કીધું કે નિહારિકા એટલે શું કે પોતાની ધરી ઉપર આમ ગોળ 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 ફરવું, આને શું કહીએ આપણે નિહારિકા। તો નિહારિકા ઉત્કલ્પના જોઈએ કે નિહારિકા ઉત્કલ્પના છે એ જર્મન તત્વજ્ઞ, કોણ કે નિહારિકા ઉત્કલ્પના છે એ જર્મન તત્વજ્ઞ એમ્યુઅલ કાન્ટે 1755માં આ ઉત્કલ્પના રજૂ કરી હતી। ત્યારે આ સંકલ્પના છે બરાબર છે 1755માં, ક્યારે કે 1755માં કેના કે જર્મન તત્વજ્ઞ એમ્યુઅલ કાન્ટે કઈ ઉત્કલ્પના રજૂ કરી કે નિહારિકા ઉત્કલ્પના છે એ રજૂ કરી। તેના મત અનુસાર શું થયું કે તેના મત અનુસાર કે અબજો વર્ષ પહેલા અવકાશ એક ઠંડુ અને ગતિહીન વાયુ વાદળ હતું। જો શું કહે છે કે અબજો વર્ષ પહેલા
ઘણા અબજો વર્ષ પહેલાં અવકાશમાં એક ઠંડુ અને ગતિહીન, એટલે કે આ અવકાશમાં છે ગતિહીન એટલે કે ગતિ કરતું સ્થિર એક ઠંડુ વાયુ વાદળ હતું. બરાબર છે. આ વાયુ વાદળ જોઈએ કે વાયુવ્ય વાદળમાં રહેલા વાયુકણના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે ભારે ઘર્ષણ થયું. કે આકાશમાં શું કીધું, એક ઠંડુ અને ગતિહીન વાયુ વાદળ હતું. આ વાયુવ્ય વાદળ છે એ સ્થિર હતું, એટલે કે એના કારણે એની વાયુની અંદર પારસ્પરિક બધા વાયુઓ છે એકબીજાથી ટકરાવાથી ભટકાવાથી બરાબર છે પરસ્પર એના ગુરુત્વાકર્ષણ બળમાં શું થયું, ઘર્ષણ થયું. અંદરો અંદર કેમ ટકરાવા લાગે, ઝઘડવા લાગે એ રીતે. તો વાયુના કારણે પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે એનું ઘર્ષણ થયું, અંદરો અંદર તે ઘર્ષણ થવા લાગ્યા. આ વાયુવ્ય વાદળ તપ્ત અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં રૂપાંતર પામી. જો શું કીધું કે આ વાયુવ્ય વાદળ છે તપ્ત એટલે કે ગરમ, સખત બરાબર છે, એ પોતાની કાલ્પનિક ધરી ઉપર કીધું ને કે આ વાયુ નિહારિકા છે એ પોતાની કાલ્પનિક ધરી ઉપર ગોળ ગોળ ફરે છે, એટલે કે શું કહે છે, પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં રૂપાંતર પામ્યું. બરાબર છે, પોતાની કાલ્પનિક ધરી ઉપર ફરતું તે શું રૂપાંતર પામ્યું. આ ઉપરાંત શું જોવા મળ્યું કે આકાશમાં તારાઓના ઝુંડ વચ્ચે શ્વેત શ્યામ જે વાયુ વાદળો દેખાય છે તેને આપણે નિહારિકા કહીએ. જો કે આકાશમાં શું શ્વેત જે વાયુનું ઝુંડ છે વાદળોનું, બરાબર, શ્વેત અને શ્યામ આકારના વાયુ વાદળો દેખાય છે એને આપણે શું કહીએ છીએ, નિહારિકા વાદળ કહીએ છીએ. કે જે આકાશમાં તારાઓ છે એના ઝુંડ વચ્ચે જે શ્વેત રંગ અને શ્યામ રંગના જે વાદળો દેખાય છે બરાબર છે એને આપણે શું કહીએ છીએ, કે નિહારિકા વાદળ છે એ નિહારિકા કહીએ છીએ. આ ઉપરાંત આ કાંટ બરાબર છે, કાંટની આ વિચારધારામાં ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી લાપ્લાસે 1796માં સુધારો થોડોક કર્યો. જો કે કોને આ નિહારિકા વાદળ છે, નિહારિકા ઉત્કલ્પના છે એ કોને રજૂ કરી, તો કોણ હતા, કે જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાંટ. તો હવે કે આ કાંટ છે એની વિચારધારા કઈ હતી, કે આ વિચારધારા હતી કે શું કીધું કે આ આકાશમાં આ પહેલાં ગતિહીન ઠંડુ વાયુ વાદળ હતું. તો એની વિચારધારામાં કાંટની આ વિચારધારામાં ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી કોણ હતા, કે ફ્રેન્ચ ગણિતશાસ્ત્રીનું નામ શું છે, લાપ્લાસે. શું, કે ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી લાપ્લાસે સુધારો કર્યો. ક્યારે સુધારો કર્યો, કે 1796માં જે સુધારો કર્યો. અને શું સુધારો કર્યો, કે લાપ્લાસે આરંભથી જ અતિ તપ્ત નિહારિકાની કલ્પના કરી. શું કીધું કે શરૂઆતથી અતિ ગરમ, તપ્ત એટલે કે શું થાય, ગરમ. કે આ લાપ્લાસે બરાબર છે, કે લાપ્લાસે શરૂઆતથી જ આ વાદળ છે અતિ તપ્ત નિહારિકા છે એની કલ્પના કરી. કે શરૂઆતથી જ ગરમ વાદળ છે તપ્ત, એનું આ સ્થિર ગરમ વાદળ છે એની શું કીધું, શરૂઆતથી એનું નિરીક્ષણ કર્યું, એની કલ્પના કરી. પછી શું જોવા મળ્યું, કે આ નિહારિકાની સપાટી પરથી ગરમી સતત બહાર ફેંકાઈ, જે તપ્ત હતું તપ્ત વાયુ વાદળ. તો શું કીધું કે એની સપાટી ઉપર ગોળ ગોળ પોતાની સપાટી ધરી ઉપર ફરવા લાગ્યું, એટલે કે આ સપાટી પરથી ગરમ તે સતત ગરમી બરાબર છે, કે પૃથ્વીની સપાટી પરથી ગરમી સતત બહાર ફેંકાતી અને પરિભ્રમણ તેની ગરમીમાં ઘટાડો થતા તેની સપાટીના ભાગ સંકોચાય અને ઘટ થવા લાગ્યો. બરાબર છે. શું કીધું, કે આ નિહારિકાની સપાટી છે એના ગરમી સતત બહાર ફેંકાતી ગઈ પ્રવાહી સપાટી પર, અને એના પરિણામે આ ગરમી છે એમાં ગરમીમાં એને સપાટી પરની ગરમીમાં શું થયો, ઘટાડો થયો. તેના પરિણામે શું, આ એનું કદ છે એ સંકોચાવા લાગ્યું, ઘટાડો થવા લાગ્યો, એટલે કે એકબીજા સંકોચાય અને ઘટ થવા લાગ્યું. પછી કે આ નિહારિકા કદમાં ધીમે ધીમે ઘટાડો થતાં તેના અક્ષાંશ ભ્રમણ વેગમાં ઉત્તરોત્તર વધારો થયો. કે સંકોચાણી એટલે કે એના કદમાં શું થયું, ઘટાડો થયો. અને નિહારિકા છે એના કદમાં ધીમે ધીમે સંકોચાવા લાગી, એના કારણે એના કદમાં છે જે ઘટાડો થયો હતો, આ ઘટાડો થતાં તેના અક્ષ ભ્રમણ એટલે કે જે પોતે ગોળ ગોળ ફરે છે એના વેગમાં ઉત્તરોત્તર શું થયો, વધારો થવા લાગ્યો. શું થવા લાગ્યો, કે વધારો થવા લાગ્યો. તેથી શું થયું, વધારો થયો. તો નિહારિકા છે વાદળીને સપાટીમાં જે ગોળ ગોળ છે ફરે છે એમાં એ વધારો થતા તેથી તેના કેન્દ્રગામી બળ કરતાં કેન્દ્ર ત્યાગી છે ને બળ વધવા લાગ્યું. જો કે જ્યાંથી ઉદ્ભવ થયો બરાબર છે એના કેન્દ્રગામી બળ કરતાં કેન્દ્ર ત્યાગી છે એ બળમાં શું થયું, વધારો થયો. પછી કે કેન્દ્ર ત્યાગી બળના કારણે સમયાંતરે તેમાં વાયુવ્ય જથ્થો વલયકારે અવકાશમાં છૂટો પડ્યો. જો શું કીધું, કે કેન્દ્રગામી છે એના
કેન્દ્રગામી કરતાં એનો કેન્દ્ર ત્યાગી બળ છે એમાં વધારો થતાં બરાબર છે કે આ બળના કારણે સમયાંતરે તેમાંથી વાયુવ્ય જથ્થો છે એ કયા સ્વરૂપે આકાશમાં છૂટો પડ્યો? કે વલયકાર આકાશમાં, બરાબર છે કે વલયાકારે આકાશમાં શું પડ્યો? છૂટો પડ્યો. તેથી કે આ વાયુવ્ય પદાર્થનો જથ્થો છે એ ગુરુત્વાકર્ષણના કારણે નિહારિકાની આસપાસ ફરવા લાગ્યો. કે જે જથ્થો છે બરાબર છે કેન્દ્રગામી પાસેથી આ નિહારિકા વાદળ છે એનો જથ્થો છે છૂટો પડ્યો અને આ વાયુવ્ય પદાર્થ છે એનું ગુરુત્વાકર્ષણ છે એ કોની આસપાસ ફરવા લાગ્યું? કે નિહારિકા હતા એની આસપાસ શું કરવા લાગ્યું? આ ફરવા લાગ્યું. પછી કે આ વાયુવ્ય પદાર્થ છે પાછો ધીમે ધીમે સંકોચાઈ થઈ અને ઘન ગોળામાં પરિવર્તન થયું. જો કે આ વાયુવ્ય ગોળો છે ધીમે ધીમે સંકોચાય અને પહેલાં છૂટો પડ્યો હતો અને પછી આ વાયુવ્ય છે આ પદાર્થો છે ધીમે ધીમે સંયોજન થઈ અને એક ઘન ગોળાકાર ભાગ પરિવર્તન થયું. ઘન ગોળાકારમાં ભાગમાં પરિવર્તન થઈ અને નિહારિકા વાયુ આ વાદળ ઉત્કલ્પના છે ધીમે ધીમે શું બન્યો? કે ગ્રહો તરીકે ઓળખવા લાગ્યો. પૃથ્વીથી બરાબર છે સપાટી સૂર્યની સપાટીથી આકર્ષાય સૂર્યમાંથી આ પ્રવાસી તારો પસાર થયો અને ધીમે ધીમે આ એના ગુરુત્વાકર્ષણ બળના કારણે ધીમે ધીમે આ નિહારિકા છે એ સંકોચાઈ જાય છે અને એના ગોળામાં ધીમે ધીમે પરિવર્તન થઈ અને આ ગ્રહ તરીકે ઓળખવા લાગ્યો. પછી કે આ સમગ્ર પ્રક્રિયાનું પુનરાવર્તન થઈ એટલે કે આ પ્રક્રિયા છે સમગ્ર આ નિહારિકા વાદળ છે નિહારિકા ઉદ્ભવ એના સંકલ્પનું છે પુનરાવર્તન વારંવાર થઈ. ગ્રહોમાંથી શું બન્યા? કે ગ્રહોમાંથી ઉપગ્રહો બન્યા અને પછી જે બાકી રહેલા હતા એ નિહારિકાના ભાગમાં સૂર્ય બન્યા. શું કીધું? કે ધીમે ધીમે આ વાયુવ્ય ધૂળ છે સૂર્યની આસપાસ ફરવા લાગ્યા અને ધીમે ધીમે છે આ સમગ્ર પ્રક્રિયા છે એ ગ્રહો બન્યા સૂર્યમાંથી અને જે ઉપગ્રહો કેટલાક ગ્રહો બન્યા અને કેટલાક શું બન્યા? ઉપગ્રહો બન્યા અને જે બાકી રહેલા હતા સૂર્યથી દૂર છે એ શું બન્યા? એ નિહારિકાનો એક ભાગ બની અને એક સૂર્ય બન્યો. આમ કરોડો વર્ષ પહેલાં સૂર્યમંડળની રચના થઈ. આમાં સૂર્યમંડળ છે એની રચના છે એ કરોડો વર્ષ થઈ પૂર્વ પહેલાં થઈ હોય એવું માન્યતા છે કરી શકાય છે. તો આ છે નિહારિકા ઉત્કલ્પના. કે આ જર્મન તત્વજ્ઞ ઇમ્યુલ કાન્ટે છે 1755માં આ ઉત્કલ્પના રજૂ કરી અને પાછા કોને? કે ફ્રેન્ચ ગણિત શાસ્ત્રી છે લાપ્લાસે એમાં થોડા ઘણા સુધારા કરી અને એમાંથી આ નિહારિકા ઉત્કલ્પના છે એની રચના કરી અને આ રચના કરતાં બરાબર છે કરોડો વર્ષ પહેલાં આપણા સૂર્યમંડળ છે એની રચના થઈ હોય એવું અનુમાન આપણે કરી શકીએ છીએ. હવે એના પછી આવે છે બીજી ભરતી ઉત્કલ્પના. કઈ ઉત્કલ્પના આવે છે? બીજી ભરતી ઉત્કલ્પના. તો શું કીધું? ભરતી શબ્દ તો આપણે ખબર પડે કે આ ભરતી એટલે શું થાય? કે દરિયામાં બરાબર છે ભરતી ઓટાવતો એવો આપણે આ ભરતી શબ્દ છે સાંભળ્યો હશે. તો જે જ રીતે શું કીધું? જે રીતે પૃથ્વીની સપાટી પર ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના કારણે ભરતી આવે છે તેને લક્ષ્યમાં રાખીને ઇંગ્લેન્ડના સર જેમ્સ જેફરીઝ અને સૌરવ પરિવારની ઉત્પત્તિ માટે ભરતીવાદની ઉત્કલ્પના એને 1919માં રજૂ કરી. જો શું કીધું? કે જે રીતે પૃથ્વીની સપાટી પર ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના કારણે ભરતી આવે છે બરાબર છે દરિયામાં ભરતી આવતી હોય છે એટલે શું કીધું? કે જે રીતે પૃથ્વીની સપાટી ઉપર સૂર્ય અને ચંદ્ર છે એના ગુરુત્વાકર્ષણના કારણે ભરતી આવે છે તેને લક્ષ્યમાં રાખી અને ઇંગ્લેન્ડના સર જેમ્સ બરાબર છે ઇંગ્લેન્ડના કોણ? કે સર જેમ્સ અને જેફરીઝ એ સૌરવ પરિવારની ઉત્પત્તિ માટે કે પૃથ્વીની સૌરવ પરિવારની ઉત્પત્તિ કેવી રીતે થઈ આ સૌરવ પરિવારની ઉત્પત્તિ માટે એને ભરતીની ઉત્કલ્પના 1919માં રજૂ કરી. એમ પણ પ્રશ્ન પૂછાય કે આ ભરતીની ઉત્કલ્પના છે એ ક્યારે અને કોણે રજૂ કરી? તો ભરતીવાદની ઉત્કલ્પના છે એ ઇંગ્લેન્ડના સર જેમ્સ અને જેફરીઝે 1919માં આ ભરતીવાદી સંકલ્પના છે ઉત્કલ્પના એની રજૂ કરી. પછી ત્યારબાદ શું થયું? કે આ ઉત્કલ્પના મુજબ વિશાલકાય વાયુપિંડ ધરાવતો આપણા આદિ સૂર્ય નજીકથી એક પ્રવાસી તારો પસાર થયો. જો શું કીધું? કે એક ભરતીવાદ આ તારો આ છે સૂર્ય આ છે પ્રવાસી વિશાળ મોટો તારો. એટલે શું કીધું? કે આ ઉત્કલ્પના મુજબ એક વિશાળકાય વાયુપિંડ ધરાવતો
એક વિશાળકાય વાયુપિંડ ધરાવતો એક સૂર્યની સામેથી એક મોટો તારો પસાર થયો. જો શું કહે છે કે આ ઉત્કલ્પના મુજબ વિશાળકાય વાયુપિંડ ધરાવતો આપણો આદિ સૂર્ય નજીક, સૂર્ય છે એની નજીકથી એક વિશાળ તારો છે એ પસાર થયો. સૂર્યની નજીકથી જે વિશાળ તારો પસાર થયો તો એની આજુબાજુમાં જે આ સૂર્ય છે એના ગુરુત્વાકર્ષણ બળના કારણે જે આ ગ્રહો હતા એકબીજા સામે ખેંચાણા. બરાબર છે, આ ગ્રહો છે એ સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના કારણે ખેંચાણા. એટલે શું થયું? સૂર્યની આસપાસ ફરવા લાગ્યા. સૂર્યની આસપાસ ફરવા લાગ્યા અને શું ગ્રહોમાં નિર્માણ પામ્યા? એટલે કે આ ઉત્કલ્પના મુજબ એક વિશાળકાય વાયુપિંડ ધરાવતા આપણા આદિ સૂર્ય નજીક એક પ્રવાસી તારો છે પસાર થયો. અને આ પ્રવાસી તારો સૂર્ય કરતાં કદમાં કેવો હતો? કે મોટો હતો. બરાબર છે, જે પ્રવાસી તારો છે એ સૂર્ય નજીક પસાર થયો અને સૂર્ય કરતાં કેવો હતો? મોટો તારો હતો. મોટો તારો છે એ મોટો હોવાથી તેના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્યની સપાટી પર વાયુવ્ય ભરતી થઈ ગયું. શું કીધું? કે આ પ્રવાસી તારો છે, આ સૂર્ય કરતાં આ પ્રવાસી તારો છે કેવો મોટો હતો કદમાં, સૂર્ય કરતાં પણ વધારે મોટો હતો. તેથી તેના ગુરુત્વાકર્ષણ એટલે કે પ્રવાસી તારાના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્યની સપાટી પર વાયુવ્ય ભરતીની રચના થઈ. કોની રચના થઈ? કે સૂર્યની સપાટી પર વાયુવ્ય ભરતીની રચના થઈ. પછી કે જેમ જેમ પ્રવાસી તારો છે આપણા સૂર્યની નજીક આવતો ગયો તેમ તેમ ભરતીની ઊંચાઈ છે એ વધતી અને એકાએક એક શિંગાર આકારનો વાયુવ્ય જથ્થો છે એ આ પ્રવાસી તારાથી આકાશાય અને સૂર્યમાંથી છૂટો પડ્યો. જો શું કીધું? કે જેમ જેમ આ પ્રવાસી તારો છે એ સૂર્યની નજીક શું ગયો? એક પ્રવાસી તારો પહેલાં સૂર્યની નજીકથી પસાર થયો એટલે કે જેમ જેમ આ સૂર્યમાંથી આ પ્રવાસી તારો છે એ પસાર થયો અને સૂર્યની નજીક છે ત્યાંથી પસાર થતા એટલે જે રીતે સૂર્યની સામેથી નજીક આવતો ગયો તેમ તેમ તેની ભરતીની ઊંચાઈ શું વધતી ગઈ. બરાબર છે, કે તેમ તેમ એના ભરતીની ઊંચાઈમાં શું થયો? વધારો થતો ગયો અને એકાએક જ એક શિંગાર આકારનો વાયુવ્ય જથ્થો છે એ પ્રવાસી તારા આકર્ષાયો. એટલે કે સૂર્યની બાજુમાંથી જે શિંગાર આકારનો છે એક વાયુવ્ય જથ્થો છે એ આ પ્રવાસી તારા સામે શું છે? આકર્ષાયો અને સૂર્યમાંથી એના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્યમાંથી શું પડ્યો? છૂટો પડ્યો. પછી ત્યાં કે આ પ્રવાસી તારો છે આપણા સૂર્યની જેમ જેમ દૂર જતો ગયો પછી શું કીધું? સૂર્યની બાજુમાંથી પસાર થતો ગયો, નજીક આવી અને પાછો તે પ્રવાસી તારો છે આગળ ચાલતો ગયો. એટલે શું કહે છે કે આ પ્રવાસી તારો છે આપણા સૂર્યની જેમ જેમ દૂર થતો ગયો. બરોબર છે, દૂર થતો ગયો તેમ તેમ તેનું ગુરુત્વાકર્ષણ બળ છે એ ઘટવા લાગ્યું. સૂર્યની નજીકમાંથી આ તારો છે પ્રવાસી પસાર થયો અને આ તારો છે જેમ જેમ પ્રસાર થતો સૂર્યની નજીકમાંથી પાછો ત્યાંથી નીકળી અને આગળ ચાલવા લાગ્યો. એટલે કે જેમ જેમ સૂર્યથી દૂર જતો ગયો તેમ તેના ગુરુત્વાકર્ષણ બળમાં શું થયું? ઘટાડો થયો. પછી કે સૂર્યમાંથી છૂટા પડેલા જે એક તારો હતો કે સૂર્યમાંથી છૂટા પડેલ ભાગને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળથી પરિભ્રમણ અને પરિક્રમણ ગતિ મળી ગઈ. જો કે સૂર્યમાંથી જે આ વિશાળ તારો છે એમાંથી ઘર્ષણાય અને જે એક તારો છે સૂર્યમાંથી છૂટો પડ્યો હતો એ તારો છે એ સૂર્યમાંથી છૂટા પડેલા ભાગમાંથી એને સૂર્ય છે એના ગુરુત્વાકર્ષણ બળથી શું ગતિ મળી? કે એના ગુરુત્વાકર્ષણ બળથી પરિક્રમણ અને પરિભ્રમણ. બરાબર છે, પરિક્રમણ અને પરિભ્રમણ આ બંને ગતિ મળી ગઈ. કોને? કે સૂર્યમાંથી છૂટા પડેલા તારાને. તો સમય જતાં શિંગાર આકારનો જે ઓલો તારો ભાગ હતો એ ઠરવા લાગ્યો. જે શિંગાર આકારનો તારો છે એ પ્રવાસી તારો પસાર થયો એટલે કે સૂર્યમાંથી આ શિંગાર આકારનો તારો છે એ છૂટો પડ્યો. સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના કારણે એની શક્તિમાં ઘટાડો થયો. એના કારણે આ જે શિંગાર આકારનો તારો છે એ દૂર થવા લાગ્યો અને જે એનો ભાગ છે એ ઠરવા લાગ્યો. શું કહે છે? શિંગાર આકારનો ભાગ ધીમે ધીમે ઠરવા લાગે છે અને તેમાંથી શું બને છે? ગ્રહો બને છે. ગ્રહો બન્યા પછી સૂર્ય આ ગ્રહો વચ્ચે આ ક્રિયાનું પુનરાવર્તન વારંવાર થવાથી તેમાંથી શું થયું? ગ્રહો બન્યા, ઉપગ્રહો બન્યા, કેટલાક લઘુગ્રહો બન્યા, ઉલ્કાઓ બન્યા. આમ આ પ્રવાહી તારો છે એ પસાર થઈ અને એમાંથી એક શિંગાર આકારનો તારો છે એ છૂટો પડ્યો અને આ શિંગાર આકારનો તારો સૂર્યના ગુરુત્વાકર્ષણ ઘર્ષણ ઘટવાથી બરાબર છે કે આ તારો છે એ ઠરવા લાગ્યો અને કઠિન બન્યો અને એમાંથી ગ્રહો બન્યા
અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળનું પુનરાવર્તન થઈ એમાંથી ઉપગ્રહો બન્યા. તો આ તો ભરતીવાદ ઉત્કલ્પના. બે આપણે જોયા આધુનિક ઉત્કલ્પના છે, બરાબર છે, કે આધુનિક પૃથ્વીના આધુનિક સિદ્ધાંતો જણાવો, કે પૃથ્વી છે એના ઉદ્ભવવાના આધુનિક સિદ્ધાંતો છે. તો એમાં આપણે બે જોયા. ક્યાં બે? તાત્કાલિક નિહારિકા ઉત્કલ્પના અને ભરતી ઉત્કલ્પના. તો આ બે છે એના આધુનિક છે એવા પ્રકાર હતા. ઘણખર ભૂગોળવિદો છે આ બે સિદ્ધાંતો છે એના પૃથ્વી છે એનો ઉદ્ભવ છે કેવી રીતે થયો એ વધારે માને છે, કે વધારે સાબિત થાય છે. તો આ બે પ્રકારો છે, નિહારિકા ઉત્કલ્પના અને ભરતી ઉત્કલ્પના. હવે આપણે આગળ એના પછી જોઈએ કે સૌરવ પરિવાર. શું જોઈએ? સૌરવ પરિવાર. સૌરવ પરિવાર એટલે શું? શું કીધું તા કે સૌરવ પરિવાર. સૌરવ પરિવાર છે એ આપણે જોઈએ કે સૌરવ પરિવાર. તો આમાં શું થાય કે ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, લઘુગ્રહો અને ધૂમકેતુ વગેરેનું મંડળ બરાબર છે. શું કહે છે? સૌરવ પરિવાર એટલે કે ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, લઘુગ્રહો, બરાબર છે, અને ધૂમકેતુનું મંડળ. અને આનો અધ્યક્ષતા, આનો અધિશ્રેષ્ઠતા કોણ છે? સૂર્ય છે. આનો અધિશ્રેષ્ઠતા કોણ છે? કે અધિશ્રેષ્ઠતા સૂર્ય છે. આમાં સૌરવ પરિવારમાં 8 ગ્રહો છે. કેટલા ગ્રહો છે? કે 8 ગ્રહો છે. ગ્રહો કેટલા? 8. ક્યાં ક્યાં સૂર્યને? કે બુધ, શુક્ર, પૃથ્વી, પછી મંગળ, ગુરુ અને શનિ, યુરેનસ અને નેપચ્યુન. આ 8 ગ્રહો છે. એટલે કે સૌરવ પરિવારમાં 8 ગ્રહો, 173 ઉપગ્રહો અને 45,000 થી વધુ 45,000 થી વધુ શું છે? કે ઉલ્કાઓ, લઘુગ્રહો અને ધૂમકેતુ છે. આને સૌરવ પરિવાર કહેવાય. શું કીધું? સૌરવ પરિવાર. કે સૌરવ પરિવાર એટલે કે સૌરવ પરિવાર છે એમાં ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, લઘુગ્રહો અને ધૂમકેતુ વગેરેનું મંડળ. અને આનો અધિશ્રેષ્ઠતા કોણ છે? કે સૂર્ય. બરાબર છે. સૌરવ પરિવારમાં આ 8 ગ્રહો અને 108 ગ્રહો, ઉપગ્રહો કેટલા કીધા? કે 173 ઉપગ્રહો અને 45,000 થી વધારે ઉલ્કાઓ, લઘુગ્રહો અને ધૂમકેતુ છે. આ બધેનું મંડળ, એટલે કે આ બધેનું મંડળને આપણે શું કહીએ? સૌરવ પરિવાર કહીએ. તો હવે આપણે જોઈએ કે આ છે, બરાબર, આ સૌરવ મંડળ છે એનો અધિશ્રેષ્ઠતા કોણ છે? કે સૂર્ય. એ જોઈએ. હવે આ સૂર્ય છે, બરાબર છે.
આ અધિશ્રેષ્ઠતા કોણ છે? સૂર્ય. હવે સૂર્ય આ છે સૂર્ય. તો હવે સૂર્ય છે એના ગ્રહો 8 ગ્રહો કીધા કે આ 8 ગ્રહો છે એનો મેન કોણ? તાત કે સૂર્ય છે. તાત કે સૂર્યની નજીકનો ગ્રહ કીએ તો કયો આવે? તાત કે બુધ. બુધ પછી બીજો ગ્રહ સૂર્ય પછી તાત કે શુક્ર. શુક્ર પછી શુક્ર પછી આપણે રહીએ છીએ પૃથ્વી, બરાબર છે. એના પછીનો ગ્રહ પૃથ્વી. પછી શું કીધું? તાત કે આ બુધ. હાલો, આ છે શુક્ર, આ છે આપણે પૃથ્વી, બરાબર. હવે એના પછી પૃથ્વી પછી આવે છે મંગળ. મંગળ પછી ગુરુ. ગુરુ મોટો છે એટલે મોટો થયો ગુરુ. પછી મંગળ પછી શનિ. શનિ છે વલય આકાર ધરાવે છે, વીંટી આકારનો છે વલય આકાર, એટલે કે આ છે શનિ. શનિ શું? તાત કે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ. પછી એના પછી આવે છે યુરેનસ. પછી નેપચ્યુન. નેપચ્યુન. તો કેટલા? 8 ગ્રહો. 1 2 3 4 5 6 7 અને 8. આ 8 ગ્રહો છે. સૌર પરિવારમાં કેટલા ગ્રહો છે? તાત કે 8. આ સૌરવ પરિવાર છે એમ 8 ગ્રહો છે. કયા ગ્રહો? તાત કે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. પ્લુટો છે અંધાર્ય ગ્રહ હતો, એને બાદબાકી કરવામાં આવી, એટલે કે અંધાર્ય દૂરનો ગ્રહ હતો. એટલે કે પેલા 9 ગ્રહો હતા, હવે અત્યારે કેટલા ગ્રહો છે? તાત કે 8. 8 ગ્રહો પૂછે તો આ સૂર્ય અધિષ્ઠતા છે એના 8 ગ્રહો. તાત કે સૌર પરિવારમાં કેટલા ગ્રહો છે? 8 ગ્રહો છે. ઉપગ્રહો પૂછે તો 173 થી વધારે, બરાબર છે. એટલે કે પૃથ્વી પરના અથવા એમ પણ પૂછે કે સૂર્યની નજીકનો ગ્રહ કયો? તો શું આવે? બુધ. બુધ અને પૃથ્વી વચ્ચેનો પૂછે ગ્રહ કયો? તો શું આવે? શુક્ર. પૃથ્વીનો નજીકના કીએ, પૃથ્વીના નજીકના ગ્રહ તો શુક્ર થાય અને મંગળ થાય. તો શું આવે? બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. આ આપણો સૌરવ પરિવાર કે સૌરવ પરિવાર જોયું. તો હવે આપણે આજે શું જોયું? તાત કે પૃથ્વી છે એના ઉદ્ભવના, બરાબર છે, કે આધુનિક સિદ્ધાંતો જોયા. એમાં આપણે 2 જોયા. ક્યાં 2? તાત કે નિહારિકા ઉત્કલ્પના અને બીજું ભરતી ઉત્કલ્પના. પછી શું જોયું? તાત કે આપણે સૌરવ પરિવાર. સૌરવ પરિવારમાં કોનો સમાવેશ થયો? તાત કે ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, લઘુગ્રહો અને ધૂમકેતુ વગેરેનું મંડળ છે એને આપણે સૌરવ પરિવાર કહીએ છીએ. અને 8 ગ્રહો છે એનો પણ ચર્ચા કરી. તો 8 ગ્રહો છે આપણે ક્રમમાં યાદ રાખવાના. હવે પછીના આપણે લેક્ચરમાં હજી સૌરવ પરિવાર છે એનો આગળનો ટોપિક છે એ આપણે જોશું. અસ્તુ.